રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ એલેમ્બિક રોડ પાસે આવેલ એફસીઆઈ ગોડાઉન ખાતે કોન્ટ્રાક્ટના કામદારોને પીએફના નાણાં નહીં મળતા કામદારોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને કામદારોએ સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી। વડોદરાના પ્રિયલક્ષ્મી મિલ રોડ ખાતે આવેલ એફસીઆઈ ગોડાઉન ખાતે યુનિયનના હોદ્દેદારો દિનેશ ચૌહાણની આગેવાની હેઠળ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પીએફના નાણાં નહીં ચૂકવવાના કારણે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વહેલી તકે પીએફના નાણાંની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો મારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં કામદારોએ સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી। ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 25થી વધુ કામદારો વચ્ચે 1989થી વર્ષ 2001 સુધીના કરારમાં કેઝ્યુઅલ લેબર તરીકે કામ કર્યું હતું। તે સમય દરમિયાન સરકારના નિયમો અનુસાર ભવિષ્યની નિધિનું ભથ્થું હતું। આ બાબત માટે એફસીઆઈને અને વડોદરાના કલેક્ટરને અરજી કરી હતી, જોકે આ બાબતને કોઈ માહિતી મળી નથી, જેના કારણે 25થી વધુ એફસીઆઈ કામદાર યુનિયનના પ્રતિનિધિ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને જો આગામી દિવસોમાં પીએફના નાણાં ચૂકવવામાં નહીં આવે તો કામદારો સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી। અમે આજે કામદાર ડે છે તેના અનુસંધાનમાં આજે અહીંયા બધા જૂના જે કામદારો અહીંયા કામ કરેલું છે, અમારા બાકીના પીએફના પૈસા બાકી છે। જે તે સમય દરમિયાન અમે 1989થી લઈને 2001 સુધી સતત 13 વર્ષ સુધી અમે એફસીઆઈમાં ચાલતા કોન્ટ્રાક્ટના નેજા હેઠળ અમે અહીંયા કામ કરતા હતા। એ સમય દરમિયાન સરકારના ધારાધોરણ મુજબ પીએફ તો કમાતા હતો, પણ કાયદેસરની અમને પીએફની પહોંચ નતા આપતા અને અમારી હિંમત બી નથી ચાલતી કે જો પીએફની પહોંચ માગીશું તો અમને નોકરી બધી છૂટા કરી દેવામાં આવશે। એ વખતમાં અમારી આર્થિક સ્થિતિ એવી હતી, પણ અમે ત્યાર પછી અમને 2001 પછી અમને છૂટા કરવામાં આવ્યા। છૂટા કરવામાં એટલે અમે પીએફના પૈસા માટે અનેક વાર રજૂઆત કરી, અહીંયા ડિસ્ટ્રિક્ટ મેનેજર સાહેબને રજૂઆત કરી છે, બરોબર। જે કોન્ટ્રાક્ટને એમને આપેલું કોન્ટ્રાક્ટના શ્રમિક સાથી સરકારી મજદૂર મંડળી લિમિટેડ એના નેજા હેઠળ અહીંયા લગભગ વધારે એમનો પીરિયડ હતો। અહીંયા એક કોન્ટ્રાક્ટર પાસે જઈએ તો એફસીઆઈ પાસે કે તમારા પૈસા અમે આપ્યા છે અને એફસીઆઈ કહે તો કોન્ટ્રાક્ટર પાસે અમે ભાઈ ચાણી આટલા વર્ષોથી કરી રહ્યા છે। હવે કોઈ અમારું હાથે માથે લેતું નથી। કલેક્ટર સાહેબને પણ અમે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, એ પણ એક લેટર છે કે કામદારોના પૈસા ચૂકવવાના, અમારા પીએફના પૈસા નહીં મળે। અમારા કામદાર અમારા પીએફના ન્યાય માટે 4 કામદારો તો મૃત્યુ પામેલા છે અને એમના ડેથ સર્ટિફિકેટ બી અહીંયા અમે રજૂઆત કરેલી છે, તો ન્યાય ક્યારે મળશે? તો અમારા હવે છેલ્લી અણી પર છે। અમે જો આ બધા ઉંમર લાયક છે, 80 થી 90 વર્ષની ઉંમરના છે, હવે મરણની એમાં છે, તો એ લોકોને પૈસા ક્યારે મળશે? તો અમે આવેદન એ પણ લખ્યું છે, 28 તારીખના રોજ મેં આવેદન લખ્યું છે કે હવે અમને ન્યાય નહીં મળે, હવે અમારા બાકી નીકળતા લેણા નહીં મળે તો અમે સામૂહિક આત્મવિલોપન કરવાની ફરજ પડશે। આવો એક લેટર બી અહીંયા અમે ડીએમ સાહેબને આપ્યો છે। દિનેશભાઈ ચૌહાણ, કામદાર લીડર। શું કરવાનું, અમે તો તારીખો આપી સાહેબ, તો અમે તો ધક્કા ખાઈ ખાઈ થાકી ગયા, પણ એ કશું અમારો સાંભળતો નથી અને એનો કોન્ટ્રાક્ટ ગયો એટલે અમને છૂટા કરી દીધા। હવે આટલી ઉંમરમાં અમે કઈ મહેનત કરવા જવાના, એને વિચારવાનું। અમારો રૂપિયો લઈને હાઈ ફાઈ થઈ ગયો અને અમે ભીખ માંગતા થઈ ગયા। શું કરો તમારા પીએફના નાણાં પરત નહીં આપવામાં આવે તો શું કરવાનું? શું કરીએ, મરી છે તો શું કરવાનું? તમારે સમજાય, અમારા સમજાય, સમજતા નથી તો શું કરીશું બોલો?